હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારા માટે ધોરણ 12ના અર્થશાસ્ત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. મિત્રો, અર્થશાસ્ત્રનું તમામ મટીરિયલ આપણે આ વિડીયોમાં જોવાના છે અને આમાંથી ઘણું બધું તમારા પેપરમાં જોવા મળશે. તો ધ્યાન રાખજો, તમામ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે, કારણ કે બહુ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ આપણે અલગ કરીને અહીંયા મૂકેલા છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું 5 ગુણના, 3 ગુણના, 2 માર્ક્સના અને 1 માર્ક્સના આઈએમપી પ્રશ્નો. ચેનલ ઉપર નવા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચાલો આપણે જોઈ લઈએ. 5 માર્ક્સના પ્રશ્નોથી આપણે શરૂઆત કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, પહેલો છે નાણાંનો અર્થ આપી એના કાર્યો ટૂંકમાં સમજાવવાના છે. આ પ્રશ્ન જુલાઈ 2019ની બોર્ડ એક્ઝામમાં, માર્ચ 2020 અને ઓગસ્ટ 2020ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને આ વખતે આપણે એનું અલર્ટ આપીએ છીએ કે પૂછાવાની શક્યતા રહેશે. સાઠા પ્રથાનો અર્થ આપી સાઠા પ્રથાની મર્યાદાઓ જણાવવાની છે, એ પણ તમે જોઈ શકો છો. કેટલી બધી પરીક્ષાઓમાં પૂછાણો છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવવાનો છે, એનું પણ આપણે અલર્ટ આપીએ છીએ. હોટપિકમાં મૂક્યો છે, પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેશે. માનવ વિકાસ આંકની વિસ્તૃત સમજ આપવાની છે, આ પણ માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે. વેપારી બેંકનો અર્થ આપી એના કાર્યો જણાવવાના છે. એ પછી છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો. આ ઘણી વખત પૂછાય છે અને પૂછાય એવો છે, તો યાદ કરી લેજો, તૈયાર કરી લેજો. ભારતમાં ગરીબીના કારણો જણાવવાનું છે, જેનું આપણે આપીએ છીએ અલર્ટ કે પૂછાવાની આ વખતે શક્યતા એની રહેશે. ભારતમાં બેરોજગારીના ઉદ્ભવના 5 કારણો જણાવવાના છે, અથવા તો બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવવાના છે, જેને પણ આપણે હોટપિકમાં મૂક્યો છે. 9મો પ્રશ્ન છે વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપવાની છે. એના પછી છે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય તેમજ ટેકનોલોજીકલ જે પરિબળો છે એ જણાવવાના છે, સમજાવવાના છે. કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવવાના છે, જેનું આપણે આપીએ છીએ અલર્ટ. પૂછાવાની શક્યતા રહેશે. લેણદેનની તુલાનો અર્થ આપી એના પ્રકાર, ખાતાઓ તેમજ લેણદેનની તુલાને અસર કરતા પરિબળો જણાવવાના છે, જેનું પણ આપણે આપીએ છીએ અલર્ટ. ઉદ્યોગોનું મહત્ત્વ સ્પષ્ટ કરતા મુદ્દા. સ્થળાંતરનો અર્થ આપી એની નકારાત્મક અસરો જણાવવાનું છે, જેનું આપણે અલર્ટ આપીએ છીએ. પૂછાવાની શક્યતા રહેશે. શહેરીકરણની અસરો સમજાવવાની છે અને છેલ્લે એક આલેખ પૂછાશે. મિત્રો, 5 માર્ક્સનો હશે. ઓકે, તો તૈયારી રાખજો. ફક્ત આલેખ નથી, આલેખ સાથે તમારે વિશ્લેષણ પણ કરવાનું હોય છે, તો ઘણા બધા વિશ્લેષણ કરવાનું ભૂલી જાય છે. તો આલેખ દોરવાનો છે, વિશ્લેષણ કરવાનું છે, જેના 5 માર્ક્સ તમારે આવવાના છે. હવે 3 માર્ક્સના પ્રશ્નો જોઈશું. ઓકે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પહેલું છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવવાનો છે, જેનું આપણે અલર્ટ આપીએ છીએ. આ વખતે એ પૂછાવાની શક્યતા બહુ ઊંચી રહેશે. આકૃતિ અને આલેખ વચ્ચેનો જે છે તફાવત તમારે આપવાનો છે. આ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપવાનો છે, જેનું આપણે હોટપિકમાં મૂક્યો છે. પૂછાવાની શક્યતા રહેશે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ તમારે તૈયાર કરવાનું છે. માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપવાની છે. ફુગાવાનો અર્થ આપી એના કારણો ચર્ચવાના છે. નાણાંનો અર્થ આપી એના કાર્યો સમજાવવાના છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજાવવાનો છે. મધ્યસ્થ બેંક અથવા તો વેપારી બેંકના કાર્યો જણાવવાના છે. ગરીબીના આર્થિક કારણો સમજાવવાના છે, જેને આપણે હોટપિકમાં મૂક્યો છે. પૂછાવાની શક્યતા ઊંચી રહેશે આ વખતે. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, એ સમજાવવાનું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, જે મનરેગા તરીકે ઓળખાય છે, એની માહિતી આપવાની છે. પ્રચ્છન્ન બેરોજગારી જે છે એને ઉદાહરણ સહિત સમજાવવાની છે. ભારતમાં ઊંચા જન્મદર માટે જવાબદાર કારણો, આર્થિક પરિબળો સમજાવવાના છે. મિત્રો, જેનું આપણે અલર્ટ આપીએ છીએ. આ વખતે પૂછાવાની શક્યતા રહેશે. કડકડાટ તૈયાર કરી દેવાનો છે. ભારતમાં નીચા મૃત્યુદરના કારણો સમજાવવાના છે. વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપવાની છે. હોટપિકમાં મૂકેલો છે. ઓકે, હરિયાળી ક્રાંતિ એટલે શું, નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવવાના છે. વિદેશ વેપાર માટેના કોઈપણ 3 કારણો સમજાવવાના છે. વેપાર તુલા અને લેણદેનની તુલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે, જેનું પણ આપણે આ વખત માટે અલર્ટ આપીએ છીએ. હુંડિયામણનો દર સમજાવવાનો છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ જણાવવાનું છે. ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવવાનું છે, જેને આપણું હોટપિકમાં મૂકેલો છે. ઓકે,
ભારતમાં રેલવે વિશે ટૂંક નોંધ લખો. માલિકીના અથવા તો મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર તમારે સમજાવવાના છે, જેનું આપણે અલર્ટ આવીએ છીએ, પૂછાવાની શક્યતા રહેશે. નાણાકીય નીતિ એટલે શું અને એના સાધનો તમારે સમજાવવાના રહેશે. હવે 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. વિભાગ સી માટેનું જે આઈએમપી હોય છે એ તમે જોઈ શકો છો. આલેખના પ્રકારના નામ જણાવવાના છે. ડેટા શીડી ઉપર નોંધ લખવાની છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે, જેને હોટપિકમાં મૂક્યો છે. ઇઝી છે, તૈયાર કરી દેવાનો છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે એ સમજાવવાના છે. હોટપિકમાં મૂકેલો છે, અલર્ટમાં મૂકેલો છે. આર્થિક વિકાસની માથાદીઠ આવકની મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસની મર્યાદાઓ અથવા તો માથાદીઠ આવકની બંને તૈયાર કરી દેવાના છે. વિકાસના નિર્દેશકો શું છે યાદી આપવાની છે. આર્થિક વિકાસના લક્ષણો જણાવવાના છે. હોટપિક છે મૂકેલો. સાટા પ્રથાના ફાયદા, ફુગાવાના લક્ષણો જણાવવાના રહેશે. નાણાકીય નીતિનો અર્થ સમજાવવાનો છે, એનું અલર્ટ આપીએ છીએ. નાણાકીય નીતિના ગુણાત્મક અથવા પરિમાણાત્મક જે સાધનો હોય છે એના ઉપર નોંધ લખવાની છે. વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવવાનું છે. પ્રધાનમંત્રી જનધન યોજના આપણે હોટપિકમાં મૂકેલો છે પ્રશ્ન, ઘણી વખત પૂછાતો હોય છે, તૈયાર કરી દેવાનો છે. ગરીબી રેખા એટલે શું? ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ, જે આનું આપણે અલર્ટ આપીએ છીએ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે? ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે એ સમજાવવાનું છે, જેને આપણે હોટપિકમાં મૂકેલો છે. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? ખેતી ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે એ સમજાવવાનું છે. અથવા તો બીજો પ્રશ્ન એ પૂછાઈ શકે કે ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? તો બંને પ્રશ્નો જે છે તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે. લેણદેણની તુલનાનો ખ્યાલ સમજાવી એના મુખ્ય પ્રકાર જણાવવાના છે, જેનું આપણે અલર્ટ આપીએ છીએ, પૂછાવાની શક્યતા રહેશે. આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ અથવા તો તફાવત આપવાનો છે. તમે જોઈ શકો છો ઘણી વખત પૂછાય છે, તૈયાર કરી દેવાનો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્ત્વ ટૂંકમાં સમજાવવાનું છે, જે આપણે હોટપિકમાં મૂકેલો છે. વીજળી કેટલી રીતે મેળવી શકાય? શહેરીકરણની વ્યાખ્યા આપવાની છે, એનું અલર્ટ આપીએ છીએ, પૂછાવાની શક્યતા હાઈ રહેશે. સાપેક્ષ અથવા નિરપેક્ષ ગરીબી એટલે શું અને નાના પાયાના ઉદ્યોગો સમજાવવાના છે. તો અહીંયા તમારા 2 માર્ક્સના જે પ્રશ્નો થાય છે એ થાય છે પૂરા. મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો કે આઈએમપી પ્રશ્નો તો તમારે કરવાના છે, પરંતુ એની સાથે હું તમને આઈએમપી પેપરના સોલ્યુશન પ્રોવાઈડ કરાવવાનો છું, જે તમારે કડકડાટ તૈયાર હોવા જરૂરી છે. પાછલા વર્ષે આપણે અર્થશાસ્ત્રના પેપરમાં 70 માર્ક્સથી ઉપરનું પૂછાણું હતું પેપરમાં. તો બસ આટલું જ તમારા માટે ઘણું છે. સમજી જજો કે તમારે જે પણ મટીરિયલ હું પ્રોવાઈડ કરીશ એ સારી રીતે તૈયાર કરી લેવાનું છે. ઓકે, ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઈબ કરી દેજો. 1 માર્ક્સના તમે પ્રશ્નો જોઈ શકો છો હવે, જે વિભાગ બીમાં આવતા હોય છે. 1 માર્ક્સના પ્રશ્નોમાં હું ફક્ત પીડીએફ જે છે એ સ્ક્રોલ કરીશ. તમારે આ જે પ્રશ્નો છે એ તમારા બુકમાં ટીક કરી લેવાના છે મિત્રો. ઓકે, આ 1 માર્ક્સના પ્રશ્નો એવા છે. 1 માર્ક્સનું જે ટૂંકું હોય એ તો તમારે બધું વાંચવું પડે. ઓકે, ફરજિયાત વાંચવું પડે, પરંતુ આ પ્રશ્નો તમારે પહેલાં તૈયાર કરવાના છે, કારણ કે આ પ્રશ્નો એવા છે કે પૂછાવાની શક્યતા બહુ હાઈ રહેશે. ઓકે, અને ઘણા બધા માર્ક્સના ટૂંકા પ્રશ્નો આવતા હોય છે, તો તમારે 1 પણ માર્ક્સ એમાં જવો ન જોઈએ, એ ખાસ કાળજી રાખશો. અને આ જે પ્રશ્નો છે 43 પ્રશ્નો તૈયાર કરી દેવાના તમારે રહેશે. તો મિત્રો, અહીંયા તમારું અર્થશાસ્ત્રનું આઈએમપી થાય છે પૂરું. આઈ હોપ કે તમે બધું જ જે છે તમારી બુકમાં ટીક કરી લીધું હશે, કારણ કે આ તૈયાર કરવું જરૂરી છે. પહેલાં કહું છું, પાછલા વર્ષે 70 માર્ક્સ ઉપરનું આપણા આઈએમપીમાંથી અને જૂના પેપરોના સોલ્યુશનમાંથી પૂછાણું હતું. તો ખાસ કાળજી રાખજો. વધુ માર્ક્સ લાવવા છે, સ્કાય એજ્યુકેશન તમારી સાથે છે. તમારી મહેનત, આપણું આઈએમપી, આપણું મટીરિયલ રંગ મચાવશે તમારા રિઝલ્ટમાં. ઓકે, તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે. વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દો, એ પણ માર્ક્સ મેળવી લે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.